કૃપાથી ભલે આપણે મનુષ્ય છીએ, પણ તમે લોકો તો બાળકો છો બધાય. પણ ક્રિષ્ના, ભૂપેનભાઈ અને હું રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. ગુરુ કૃપાથી હું કહેતા રામ દુવાઈ. ગોરધનભાઈ હજી લાઈનમાં થોડાક આવે. અમારા માટે તો હવે જેને કહેવાય ને કે નફો કહેવાય. ભાઈ ભલે રાજી છે, આનંદમાં છે, આનંદમાં તો રહેવું જ જોઈએ, પણ હવે ભરોસો અમારો ઓછો કરાય. કંચનબેનની તબિયત એ બરોબર નથી હોતી, મગનભાઈની નથી હોતી, કારણ કે અમે છે ને કાંઠે આવી ગયા કહેવાય. અમે તો નફામાં છીએ. અમે કહેતા હું રામ દુવાઈ, હું મારે બોલવામાં લેવું પડે. પ્રેમી છીએ અમે, એમાં કાંઈ ઘટે નહીં. ભાવ પ્રેમવાળા તો છીએ, એમાં હું કરું યાર, પ્રેમી છીએ તો હું કરું. પણ એક વસ્તુ યાદ રાખો કે હવે તો આ તો નફો, 100% નફો. એમાં મને છે ને કોઈ પણ વ્યક્તિ એવી વાત કરે ને એટલે મને તરત જ ટચ થાય. હું બેઠો હોઉં ને તો સુરતા શ્વાસમાં રાખીને હું ધ્યાન કરતો હોઉં, શાંતિથી બેઠો હોઉં કે હવે તો આ સટલા નફો છે, એવો ભૂલ ન કરતો. આપણા શ્વાસ છે ને એ નફાના છે. અને ભલે આપણે બહુ વૈરાગી, એટલા બધા ગુરુ તો દયાળુ છે, મારા વખાણ કરે, કૃષ્ણ દયાનો સાગર છે. આપણે એટલા બધા પરમ વૈરાગી નથી બની ગયા. આ સંસારમાં આપણે ભલે કોઈ ખરાબ આપણી ઉપર કોઈ એવું અયોગ્ય વાતાવરણ છે નહીં, પણ પરમ વૈરાગી હોય ને કોઈ વસ્તુ ટચ જ ન થાય. એનો અણુ છે ને, અણુ એ પણ અસંગ હોય. અણુ માત્રની સંગતા ન હોય. પણ છતાંય એક વસ્તુ યાદ રાખો, મને ઓલા સચિનભાઈનો સત્સંગ ગમે. સત્યનો સ્વીકાર હંમેશા કરવો પહેલા. બીજું, આપણે છે ને કોઈના સંગ વગર હાલશે નહીં. કોઈના સંગ એટલે હું કહું છું, મહાપુરુષોના સંગ વગર આપણે રહી નહીં શકીએ. આપણા માટે આપણે કૃષ્ણનો સંગ કરશું, રામનો કરશું, ગુરુનો કરશું, સત્પુરુષોનો સંગ કર્યા વગર આપણે રહી નહીં શકીએ. તમે બિપિનભાઈ ગમે આ જોડો, પણ તમને એકવાર ભાવ થાય કે અહીંયા આપણે જાય, થાય ને માં? થાય ને? કારણ કે આપણને છે ને હરિગુરુ સંતોનો સંગ કરવાની આપણને આપણી અંદરની મનોવૃત્તિ થઈ ગઈ. અને એ વૃત્તિ છે ને કલ્યાણકારી છે, એમાં માઇનસ નહીં થાય. તમને અહીંયા આવો ને એટલે મારો તો અંતરાત્મા એમ કહે છે, આ તો આ મારો પુટલી આવે ને તો હું બહુ રાજી થાવ. ખબર નહીં. મુકેશભાઈ ચારે બહાર ગયા. હા, મુકેશભાઈ એમ કીધું હાલો આવું. મુકેશભાઈ મારે હવા બીજા રસીલા નતો ખાવું. મુકેશભાઈ જવા નતો ખાવા. બસ અમે બે બાજુ કરી ગયા. એમાં હું મુકેશભાઈ થોડુંક છે ને ધંધા તરફ વૃત્તિ થોડીક વધારે છે, અને જરૂરી છે. સંસાર એની જગ્યાએ જ્યાં જે યોગ્ય છે, સંસાર એની જગ્યાએ બરોબર. પણ એક વસ્તુ યાદ રાખજો, કલ્યાણ છે ને એ સંતોના સંગમાં મારો અંતરાત્મા કે છે થાય. મારો અંતરાત્મા એમ કે છે, મારી અંદર તો ફેર પડે છે. હું તો જેમ કહું છું, હું તો મને તો ખબર છે હું કાંઈ નથી. હું કોઈ એવો શહેનશાહ, બાદશાહ, મહાપુરુષ એવો કોઈ વિશ્વનો, એ ગુરુ મહારાજ છે. અને આ ગુરુની આ જગ્યા રહી ને, આ જગ્યાને મારા કોટી કોટી વંદન. આ ભૂમિને મારા તું તાર ખવડાવી દે, કાંઈ ચિંતા કરવા ગભરાતો નહીં. આ જગ્યાને મારા કરોડો વંદન છે. કારણ કે આ ભૂમિ એવી છે, અહીંયા પરમાત્માનું નામ લેવાય છે. હું તમને કહું, આપણે એક કામ કરીએ, થોડુંક નાની એવી ધૂન બોલી તમે બધા ચીલાવજો. ગુરુ શરણમ, ગુરુ શરણમ, ગુરુ શરણમ, ગુરુ શરણમ. શરણમ, ગુરુ શરણમ, ગુરુ શરણમ, ગુરુ શરણમ.
शरणं हरे 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 शरणं राधे गोविंद 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 सीताराम 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 हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे हरे
ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 સોહમ 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 સતનામ 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 બોલનહાર 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 ગુરુ કૃપાથી પરમાત્માના નામમાં ખૂબ શક્તિ છે. કલી મેં કેવલ નામ આધારા સુમિરી સુમિરી નર ઉતરે ભવ પાર. કોઈ પણ વસ્તુ જીવનમાં કાંઈ પણ કષ્ટી પડે જીવનમાં ક્યારે તો હરિનામ કીર્તન કરવું. પરમાત્માના નામના કીર્તનમાં કલિયુગમાં એક જ નામ આધાર છે. કોઈ પણ નામ તમને ગમે એ નામનું કીર્તન કરવું. કીર્તન સાંભળવાથી તમારી અંદર સ્થિરતા આવે અને પરમાત્માના એક વાતાવરણમાં કીર્તનથી એક એવી વાતાવરણમાં એક એવી ઉર્જા પ્રગટે છે. એક એવું વાતાવરણ પ્રગટ્ય થાય છે કે પરમાત્માના નામથી કલ્યાણકારી વાતાવરણ બની જાય છે. તમે કાંઈ કરો કાંઈ ન કરો એવું લાગે ને તો ભગવાનનું કીર્તન સાંભળવું. ગમે એ ભગવાન, જે ભગવાનનું ગમે એ નામ, ભગવાનનું કીર્તન સાંભળવું. કીર્તન સાંભળવાથી અંતઃકરણની અંદર શાંતિ થાય. કારણ કે કળિયુગમાં કીર્તન છે ને એ શ્રેષ્ઠ છે. કલિયુગમાં પરમાત્માનું નામ ભજન કીર્તન છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બતાવ્યું છે. કળિયુગમાં આપણે ધ્યાન તો કરવું પડે, પણ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. સદગુરુ ખરેખર તો ગુરુ કૃપાથી કહું તો તમારી અંદર જ તમારું ભજન પડ્યું છે.
તમને જે રીતે સહેલું પડે, જે રીતે તમને ગમે, જે રીતે તમારા અંતરાત્માને અનુકૂળ લાગે એ રીતે તમે તમારું ભજન ચાલુ રાખો. ભજન બંધ ક્યારેય ન કરતા. સંસારનું વાતાવરણ તમારા હારે આવશે નહીં. દાખલા તરીકે તમે તમારા સગાની ગયા હતા, પણ એ તમારા ભેગું નહીં આવે. તમે આજ તમારા સગાની ગયા હતા, પણ એ વાતાવરણ તમારા હારે નહીં આવે. એ તો તમારે એક વ્યવહાર કરવો પડે. તમારા ભેગું તમારું ભજન આવશે, તમારો ધંધોય ભેગો નહીં આવે. એ ફરજ છે તમારી. તું રસોઈ બનાવશે તારી ફરજ છે. આ પૈસા કમાય છે ફરજ છે. દીકરી મા બાપની સેવા કરે એની ફરજ છે. તમે દીકરીની સેવા કરો એ ફરજ છે. ફરજ ભેગી નહીં આવે, ફરજ બજાવવી પડે. કર્તવ્ય ફરજ બજાવવાને છે, પણ ધ્યાન તો આત્મકલ્યાણમાં રાખવાનું છે. ઘનશ્યામની સેવા પૂજા કરે તો એ પૂજા એ કરવી જ જોઈએ, અને ઘનશ્યામ પૂજાની સેવા કરે તો એને કરવી જ જોઈએ, પણ એ ભેગું નહીં આવે. આ નક્કી રાખો તમે. તમારા ભેગું કોઈ ચીજ આવશે નહીં, એક જ વસ્તુ આવશે નહીં, તમારું ભજન. તો આપણું ધ્યાન, આપણું લક્ષ્ય, આપણો ઉદ્દેશ, કારણ કે કાયા છૂટશે ને ત્યારે કોઈ ચીજ ભેગી નહીં આવે. આ વિશ્વની કોઈ એવી વસ્તુ નથી જે ઘણા ભેગી આવે. કોઈ ચીજ નથી. પછી ક્યાં વતરે પૂજાય ન આવે, પછી ક્યાં વતરે છોકરાઓય ન આવે, મા બાપે ન આવે, પૈસોય ન આવે, ગાડી મોટર, કોઈ ચીજ તમારા ભેગું આ વિશ્વની આવશે નહીં. આ બ્રહ્માંડની કોઈ ચીજ તમારા ભેગું આવશે નહીં. એ પેલા નક્કી કરી લ્યો કે આપણા ભેગું શું આવશે. તો કે ઈલા ને ઈલાનું ભજન આવશે ભેગું, મારી માં ને એનું ભજન ભેગું આવશે, દેવાંગી ને દેવાંગીનું ભજન ભેગું આવશે, બિપિનભાઈ ને બિપિનભાઈનું ભજન ભેગું આવશે, પુડલી ને પુડલીનું ભજન ભેગું આવશે, ભૂપેનભાઈ ને ભૂપેનભાઈનું ભજન ના જ ભેગું આવે. બાકી દીકરો ભેગો ન આવે, ઘરવાળી ભેગી ન આવે, જમીન મકાન દુકાન કાંઈ ભેગું ન આવે, મોટર ગાડી કાંઈ કોઈ વસ્તુ ભેગી ન આવે. કોઈ ના ભેગું આ વિશ્વમાં કાંઈ આવતું જ નથી. પોતાની અંદરની સ્થિરતા, પોતાની અંદરનું ભજન. હવે ભજન તમને કેમ સહેલું પડે છે? તમને તમારું ભજન કઈ રીતે અનુકૂળ આવે છે એ રીતે કરો. હું કહું એમ નહીં. આપણા અહીંયા જેટલા બેઠા છે ને એની દરેકની ભજન કરવાની સ્થિતિ, દરેકની ભજન કરવાની વૃત્તિ, દરેકની ભજન કરવાની ગતિ સ્વતંત્ર છે. બિપિનભાઈ જેમ ભજન કરે એમ ઈલામાં ભજન ન કરે, અને ઈલામાં ભજન કરે એમ બિપિનભાઈ ન કરે. બેયની હાલવાની ગતિ સ્વતંત્ર છે. એમ દેવાંગી એમ ભજન ન કરે. દરેકની પરમ તત્વ પરમાત્મા તરફ હાલવાની ગતિ સ્વતંત્ર છે. તો મારો ઉદ્દેશ એક જ છે, ધ્યાન રાખજો, ભૂલ ન કરતા. ભજન કોઈ દી મુકતા નહીં. કોઈ દી દીકરી બેટા મારી માં ભજન નહીં ભૂલવાનું. પોતાને જેમ ગમે એમ, જેમ સહેલું પડે એમ, કારણ કે એ તમારા જીવનની સફળતા છે. એ સિવાય કોઈ ચીજ ભેગી આવવાની નથી, નથી અને નથી. નક્કી કરી લ્યો, નક્કી કરી લ્યો પેલા કે મારા ભેગું આવશે, ભેગું હું આવશે. આજે આપણે કોઈ સંત મહાપુરુષને હુકમ યાદ કરી છે, જ્યોતિમાને, હરજીવન બાપાને, કૃષ્ણને, કારણ કે એનું ભજન છે, એનું ગુરુ ભક્તિ છે. રણછોડદાસજી બાપુને આપણે યાદ કરી, વિચાર તો કરો કેવી કમાઈ, વિચાર તો કરો. રામકૃષ્ણ પરમહંસને યાદ કરી, કેવડી કમાઈ. કબીરને યાદ કરી, કેવડી કમાઈ. મીરાને યાદ કરી, કેવડી કમાઈ. આપણે લેવા જ પડે. સંતો મહાપુરુષોને આપણે લેવા જ પડે, છૂટકો જ નથી. હરજીવન બાપાને લેવા પડે, બટુકભાઈ બટુક મહારાજને લેવા પડે. હુકમ લેવા પડે? કારણ કે એ લોકોનું ભજન છે. અનુભા બાપુને યાદ કરવા પડે. તો મારો અંતરનો પ્રાર્થના, પ્રથમ પહેલા નક્કી કરો કે પરમાત્માનું નામ ભજન આપણે છોડશું નહીં. નહીં રે છોડું રાણા, નહીં રે છોડું પ્રભુજીનું નામ નહીં છોડું. ગમે થાય કે ભગવાનનું નામ ભજન તો નહીં છોડું, ગમે થાય. એવું નથી કે આપણે દાખલા તરીકે આના ઘરવાળા હોય ને, ઘરવાળા હોય ને ત્યારે તો એને ન ગમે તો આપણે ખબર ન પડે. એ રીતે આપણે કાંઈ બાજીને ભજન નથી કરવું. આપણે કોઈની યારે બાજીને તોફાન કરીને ભજન નથી કરવું, કારણ કે આપણી તાકાત નથી.
મીરાની તાકાત હતી, એને કોઈના બાપની બીક નહોતી. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી, बैठी संतों के संग, रंगी मोहन के रंग, मीरा रानी दीवानी कहने लगी, वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन. આપણે તો કેટલું બધું છે, આપણે તો કેટલું બધું ધંધો, કામ, વ્યવહાર, વહીવટ, પૈસો, જમીન, મકાન, કેટલું બધું છે, અને આને કાંઈ નહીં. એક મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ રે. જો વિચાર કરો, એનું નક્કી આપણે એને યાદ કરવા પડે, લેવા પડે, કારણ કે એનું ભજન. એમ હું તમને બીજું કાંઈ નથી કહેતો, પણ આપણો જન્મને સફળ કરવા માટે, આપણો મનુષ્ય જન્મ મોંઘો મનુષ્ય દે, મારે નીચે ઉતરીને આ વાત કરવી પડે. આ ફરી ફરીને મનુષ્ય જન્મ ન મળે. ઓલા ભાઈજી હમણાં ભાઈ વાત કરી ને, કિશોરભાઈના દીકરા અહીંયા આવતા ને, તમે જુઓ તો તમને એમ થાય કે આની પોઝિશન તો જુઓ, એટક આવી ગયો ફાટ, એક જ સેકન્ડ. ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. હું એવું નથી કહેતો વૈરાગી બની જાઓ, બધું છોડી દો, ખાવાનું મૂકી દો, અરે ખૂબ મોજ કરો. હોટલોમાં જાઓ ને, એવું લાગે તો તમને જેમ આનંદ આવે એમ ખાઓ, મોજ કરો, જલસા કરો, પણ ભજન ભૂલોમાં, કારણ કે એ સિવાય આ વિશ્વમાં તમારું કોઈ છે નહીં. તમારા આત્માનું કલ્યાણ, કારણ કે આજે હું તમને કહું, ગુરુ કૃપાથી આ તો આ જગ્યાને મારા કોઈને, મારે તો શું કેવું, આ જગ્યા છે ને, આ ભૂમિ, આ દરબાર હજારો દેખે મગર સદગુરુ તેરે દર સા દરબાર નહીં. આ દરબાર એવો છે ને ભગવાન, કે આમાં તો ભજનમાં પરમાત્માને પ્રાર્થના કરી કે અમને એવી સદબુદ્ધિ આપો, હે પ્રભુ, અમને એવો સદવિચાર આપો, અમને એવા સદ વાતાવરણ આપો, અમને એવું વાતાવરણ, અમને એવી બુદ્ધિ આપો કે પરમાત્માનું ભજન આ ભૂમિમાં. તમે વિચાર તો કરો, કેટલું કલ્યાણકારી વાતાવરણ છે, કેવું મંગલકારી વાતાવરણ છે, કેવી ધન્ય ભૂમિ છે, કે અહીંયા કેટલા સદગુરુ સંતો મહાપુરુષોની અહીંયા હાજરી છે. આ ભૂમિમાં અનંત સત્પુરુષોની હાજરી છે અહીંયા. કારણ કે જેને ઘેર હરિજન હરિજસ ગાય, એ તો નિત 68 તીર્થમાં, તમારે ગંગાજી જવું હોય તો યમુનાજી રહી જાય, યમુનાજી જાવ તો સરસ્વતી રહી જાય, પણ જેને ઘેર અહીં તો હરિજન હરિના જન, જેને ઘેર હરિજન હરિજસ ગાય, એ તો નિત 68 તીર્થમાં નાય. આપણે 68 તીર્થમાં રોજ નાય છે. આ પૂછલી આવે ને તો હું એવો રાજી થઈ જાઉં, ખબર નહીં આ ઉપર એમ છે. કારણ કે મને એમ થાય કે આ હે કોઈક સત્સંગી આવે ને, કોઈ સંતો આવે ને, કોઈ ભક્તો આવે ને, કોઈ ભગવાનનું ભજન કરવા આવે ને, એટલે મને નવે કોઠે દીવા થઈ જાય. બધાય આમ જેને કહે બાટલા ચડી જાય. કારણ કે યાદ રાખજો બિપિનભાઈ, ભજન સત્સંગ ન મૂકતા. તમારો ધંધો છે ને એ વ્યવહાર છે, સગાવાલા છે ને એ વ્યવહાર છે, પણ તમારો સત્સંગ છે ને એ વ્યવહાર નથી. એ તમારા જીવનમાં તમારા ભેગું આવશે. દુનિયામાં તમારા હારે આવે એવી વસ્તુનું ધ્યાન આપો. આપણી હારે કઈ વસ્તુ આવશે? ક્યાં સાથ લે ગયા? હારે શું આવશે? દીકરી આવશે, રિક્ષા આવશે, પૈસો આવશે, સંસાર આવશે, મનોવૃત્તિ નહીં આવે. મનોવૃત્તિ છે ને એ આપણી ગતિ છે ને. હું તો કહું હરિભજન કરો, તમને જે ગમે ગુરુ ભજન કરો, તમારા પોતાના આત્માનું ભજન કરો, તમારું કલ્યાણ થાય એવું ભજન. મને ખબર નહીં, મને એક ગુરુજી એવી એક પ્યાસ જગાડી દીધી છે. અહીંયા બેઠો છું ને, મને પૂછલું હું જેમ કહું મને એવો પ્રેમ જાગે ને, ભજન સત્સંગ વાટ જોતો હોઉં, ભજન સત્સંગ થાય. હજી તો આ 4 દીમાં 2 કે 3, આજે 2-3 પ્રોગ્રામ કરી લીધા. આજ સવારે ગુરુ કૃપા કેવી થઈ ગઈ ભગવાન, 25 જણાએ પ્રસાદ લીધો સવારે, 10 તો સાધુ જમી ગયા. મેં કીધું વાહ, મારો દિવસ સુધી આને ખબર છે એટલા કેવી મજા આવી ગયો. એ ઘરે આંગણે, આપણા આંગણે કોઈ ક્યારે આવે?
તમારા આંગણે કોઈ ક્યારે આવે ખબર છે? તમારા પુણ્યનો ઉદય થાય ને ત્યારે તમારા આંગણે કોઈ આવે. કોઈને કાંઈ જરૂર નથી ભૂલ ન કરતા. કોઈ ખાવાનું ભૂખ્યું નથી, કોઈને કાંઈ. અત્યારે તો તમારે જરૂર છે. હું તરત જ કહું, કાના આવજે ને, કાના ફોન કરો, આવજે ને મારા બાપ. હું કામ કહું ખબર? ભગવાનનું નામ લેવાય, કંઈક સત્સંગ થાય. સટલાને કહું, સટલા આવજે ને, ભૂપેનભાઈ વહેલા આવજો ભૂપેનભાઈ. ભૂપેનભાઈ કે હા આવી જાય. 8:09 આવી જજો, કાલ તો પ્રોગ્રામ છે ને, એટલે ગઈકાલ પ્રોગ્રામ વહેલા આવી. ગુણુભાઈ કહો હે હા પ્રોગ્રામ, કેવા પ્રોગ્રામ, સુપર પ્રોગ્રામ છે. એમાં ભૂપેનભાઈ એમાં યુટ્યુબમાં કેવા પ્રોગ્રામ, કાલ તો કેવો સુપર મોજ, કેવી જમાવટ હતી. પકો હતો ને, ગાતો તો બધું મંજુબેન. હા એ કેવો સત્સંગ કરે. એ તો દરબાર નથી. હા હું જ્ઞાતિ હતી જ. પણ એ આપણા ક્રિષ્નાના હરજીવન ક્રિષ્નાના ગુરુ રહ્યા ને, એના શિષ્યના શિષ્ય છે માધવ સાહેબ. હા આપણે બધા હરિના બધા સંતો. અને કહેવાનો મતલબ શું છે? હા સરસ બોલે, બધાને સારું લાગે. એટલે હું એને કહું, તું આવ્યું નહીં કે હું કહું તારી હિસાબે સારું લાગે, તો કે મારી હિસાબે સારું લાગે કે તમારી હિસાબે મારું સારું લાગે. એ કે પકાય મજ કરાય. એમાં હું સત્સંગનો માહોલ ઓછો થઈ ગયો, ભજનનો માહોલ વધી ગયો. કાલ તો બહુ મજા આવી. કહેવાનો મતલબ શું છે? મારો અંતરાત્માનો એક જ ભાવ છે, સત્સંગનો મુક્ત. આ સંસારની બાજીમાં હું તો તમને કહું, એટલે ઘરે હોઈ જ જવાનું હોય ને, શું કરશો તમે ઘરે જઈ? કા ટીવી થોડીક વાર જો, ભલે ખરાબ કાંઈ નથી, ટીવી જોવું કંઈ ખરાબ પાપ થોડું. હું તો ટીવી આખો દી જોતો હોઉં, પણ સત્સંગ હોય મારે. આમાં સંતો મહાપુરુષોનું કાંઈ કીર્તન સાંભળતો, હવાનો આજ કીર્તન સાંભળતો તો 2-3 વાગ્યા સુધી. 3 વાગે તો જમવા બેઠો હું. રસોઈ બનાવી હતી તો રસોઈ પાછી બહારથી મગાવી પડી. એટલા બધા આવ્યા સંતો મહાપુરુષો, મજા આવી ગઈ. અને ડેલીએ બેઠો, હવે આવો આવો બાપા, આવો 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 આવો, એ આવો 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 આવો, પધારો પધારો, આવો 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 આવો. તારીખ શું કરવાનું માં? આવ દીએ આદર દીએ. હે ઘરના નથી હચોતા ને. અને આ તો મને તો ડેલીએ બેવું, હું વાટ જ જોતો ગમે આવો બાપ, આવો આવો, પધારો, પ્રસાદ લઈ જાઓ મારા બાપ, આવો આવો. અને કંઈક બે ભગવાનની વાત. આજે કેટલા એવા સાધુ સંતો, પછી એક ઓલા વૃંદાવનના એક ભાઈ આવ્યા હતા, બીજા વારવા વાળા, એલા પ્રસાદ લેતો જાય, એલા સત્સંગ કરતો જાય. બે ભગવાનનું કીર્તન. હા બેટા, એટલે મારો અંતરનો આત્મા છે, હૃદયનો ભાવ છે. આજે આપણી શોભા શેને લઈને પામી છે? આપણી અંદર તમે મને માનો છો? ભૂલ ન કરતા હો, મને નથી માનતા. આ દીકરી કે મારા આમું જોઈને દાંત નથી કાઢતી, કે આ મારી માં મારા આમું જોઈને દાંત નથી કાઢતી, પુડલી મારા આમું જોઈને દાંત નથી કાઢતી. એ પરમાત્માનું ભજન છે ને, એને પ્રેમ કરે છે. ગુણુભાઈ કઈ મારું નથી માનતા, પણ ગુણુભાઈ ભગવાનનું ભજન છે ને એને માને છે. ભૂપેનભાઈ કઈ મારા વિડીયો કે કૃષ્ણના વિડીયો કે ગુણુભાઈના ગોરધનભાઈના વિડીયો નથી ઉતારતા, ભૂલ ન કરતા. એવો તો કેટલાય છે દુનિયામાં, કા બીજા કોઈના વિડીયો ન ઉતરે? અને ઉતરે તો એ રે કેટલી વાર. પણ એ તો ભગવાનનું ભજન છે ને, ગુરુનું ભજન છે, સંતો મહાપુરુષોનું ભજન છે. એ બધાને ગમે છે ભગવાન, કારણ કે દરેકની અંદર સબગટ મેરા સાયા, દરેકની અંદર પરમાત્માનો વાસ છે. એની વાતું છે. ઈ રે વાતુનો રંગ લાગ્યો રાણાજી જોને, આપને હરિના ભજનની ટેવ તો પડી. આપણને હરિભજનની ટેવ પડી ગઈ. અને ટેવ તો જો લખણ તો બદલવાના નથી. સટલા જ આપણને જે લખણ હોય જાય. પુડલા જાય, આપણા લખણ જાય, પુડલા કેવી દાદાગીરીથી બોલીએ ગઈ ન જાય તો લખણ એવા જ પાડો ને કે જે પરમાત્મા તરફ ગતિ કરે. લખણ તો રહેવાના જ છે. તો હવે એ દિશાને પરમાત્મા તરફ વાળી દો ને. લખણ તો રહેવાના જ છે. લખણ નો બદલે લખણ લાખા. તો આપણે એવા લખણ કરી નાખી કે આપણા લખણ છે ને આપણા આત્મકલ્યાણ, બીજાનું કલ્યાણ અને દરેકનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય, દરેકનું શુભ થાય, દરેકને શાંતિ થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકનો જન્મ સફળ બને. આપણો જન્મ એ સફળ.
આપણું નામ ભાવ કભાવ અનખા લસવ નામ જપત મંગલ દિશ દસો ભાવે કભાવે ભાવ કભાવ અનખ આળસમાં કે ઉતા ગમે નામ જપત મંગલ દિશ દસો ભગવાનનું નામ લે ને તો 10 દિશામાં મંગલ થાય. આપણું મંગલ થાય કે ન થાય નામ જપીને મરવાનું તો છે જ. એક દી તો શરીર છૂટવાનું ને કે એમાં શંકા છે? આ તો પાકું ને, હાલવાનું જ નથી ને કાંઈ. ગોરધનભાઈ આપણું હાલશે કાંઈ? કોઈનું હાલશે? ગુરુ હોય, સંત હોય કે સંસારી હોય કે માં હોય, પણ શરીર તો આ માં અમારી માં છે તો મારી માનું શરીર તો છૂટવાનું જ છે. ભલે ને મારી માં રહી તો માં તો હું કરીશ તો કઈ હું પણ રો પ્રેમ છે તો રોવ આવે એ વાત આખી અલગ છે, પણ કઈ લૌકિક થોડું છે. આ પૂજા એ મારે સંબંધ છે, કઈક સંસારનો લોહીનો સંબંધ છે મારે તારે? લોહીનો સંબંધ તો છે નહીં. આપણે બધા ભેગા થયા છીએ પરમાત્માના નામ ભજન સત્સંગથી ભેગા થયા છીએ. આપણો સતનો નાતો છે. આ સટલો છે એ કઈ આપણે સટલા ને સતનો નાતો છે મારે, અગાવાલાના નાતા નથી. અને સતનો નાતો છે ને કાયમ છે. અને ભલે ને ભજન કરો, ખૂબ ભક્તિ કરો. ભક્તિ માં તો મેં હાથ બાળ્યો, ભજે એ નર ભાવથી, કામ ક્રોધ મદ લોભ લાલચ તજે એને મારો વાલો તારશે રે. જો આપણા શબ્દ નથી, મારા નથી, નાનકની વાણી છે મારા માનવ બધું. નાનકની વાણી છે ને, તમને આવી ગયા એટલે અત્યારે જો મને ગોઠવણીથી સત્સંગ નથી કરતો. ભક્તિ માં તો મેં હાથ બાળ્યો. આપણે ભક્તિ કોને કહી છીએ? તો આપણે ગુરુને ઉપદેશમાં આવે, મનથી કોઈનું ખરાબ વિચારવું નહીં, વચનથી કોઈને હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ નહીં, અને કર્મ એવું નહીં કરવાનું કે બીજો હલવાઈ જાય આપણી સાથે. આવો હું બાબાની વાત જોવા આવું, મને ખબર જ છે બાબલો આવવાનો હોય મારે, કાંઈ મારે ઘટે જ નહીં. આપણે ભલે આપણે હવે કાંઈ ઉતાવળ છે જ નહીં, આ જ ધંધો કરવો હોય. ઓહો મારી માં આવી, કાંઈ ઘટે નહીં. કોની? તો મારે ભજન સાંભળવા જ છે આજે. ઉતાવળ નથી ને, આજ ઉતાવળ નથી કરવાની. હો હું ઘરવાળા ને હું ચોકલેટ આપી દઈશ. આમ જો બાપભાઈ, હું સુશીલામાં ને ચોકલેટ આપી દઈશ, અને સુશીલામાં તમારે એને બાજશે નહીં. એ નો બાજે, સુશીલામાં બાજે ને એવું કરી દો, બચક્યા માત્ર. તમારે આજ પુનિત મહારાજના 4 ભજન સમજાવવાના, સાંભળવાના, સત્સંગ થાય ને પછી હો આજે એની તિથિ છે ને. હા બસ, તો આજ મારે તો 4 ભજન તો એને સાંભળવા જ, અને 4 ગેરમાં ધૂન. હજી તો આપણે વાર છે, હજી તો આપણે શરૂઆત. ગણેશ બેઠા, આવો મારી માં આવો. હું તને તું કહ્યું ને પછી એવું તને. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. જય ભગવાન માની પૂજા મારી માની લેજો. સુશીલા માને મનાવી લો બાપા, સુશીલા માને મનાવી લો ને. ચિંતા નથી ને કાંઈ? કાંઈ પછી હું ચિંતા ચિંતા કરે. હાલે તું ઉતાવળ ન કરાવતી. હો હા હોય બાપા, કેવું છે તમારે વહેલું 5 વાગે ઉઠવું હોય એ ઉતાવળ હોય. છો વળી પાછું બોલી. ના કશું એ ઉતાવળ હોય કશું. જય ભગવાન. ભગવાન ઉઠાડે તો ઉઠે. હવે હું છે ને મારી વાણીને થોડુંક હું આપણે તો છે ને ગુણુભાઈ થોડોક બોલશે, અને ગોરધનભાઈ ને કઈ, ગોરધનભાઈ તમે એવી રીતે વાણી લેજો કે આપણે તમારે ઉતાવળ ન કરવી પડે, એવી રીતે વાણી તમે લેજો. અને પછી બાપાને 4 વાણી 4 ગેરમાં, પુનિત મહારાજની પુણ્ય તિથિ છે તો 4 વાણી 4 ગેરમાં ધૂન. ભગવાનનું નામ કેટલું લેવાય વિચાર તો કરો. જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય ને એ તો ભૂમિને ધન્ય કહેવાય. એટલે આપણે તો હું તો ઘડિયાળનો કાંટો મોડું થઈ ગયું છે, આ બાજુ વાહન દેખાય મને ખબર ગાડી છે. આમ જો એટલે એ બાપભાઈ ક્રિસ્તાના ઘટમાં તમારી વાત આવતી જ હતી. મને ખબર હતી મારો બાબલો મારો આવવાનો હે, કાંઈ ઘટે નહીં. સુશીલાને લઈને આવશે એ ખબર નહોતી. મોડું થઈ ગયું થોડું. ઓય મારી માને લઈને આવશે એ મને ખબર નહોતી, પણ આવશે કરી પાક્કું હતું. હવે બસ આ કાલ ઠંડી યાદ હશે પછી હર હર મહાદેવ હર. એટલે આપણે જવું છે ને, એટલે કામનાથ જવું છે ને, ઈશ્વરે જવું છે ને, ભોમેશ્વર જવું છે ને. હા. હર હર મારી માય માય હર. હે? મહાકાળ શું જવાના છો? જવું છે. તમે જવાના છો? જવાના છો?
વાહ વાહ હાલો હવે આપણે હું કહું ગુરુ કૃપાથી ગુરુભાઈ સત્સંગ કરે, ગોરધનભાઈ તમે એવી રીતે સત્સંગ કરજો કે બાપભાઈનો તમારે ઉતાવળ ન કરવું પડે ને એવી રીતે સત્સંગ કરજો. હાલો બોલો સદગુરુ મહારાજ જેની જય. બોલો બોલો ગુરુભાઈ.